ધ્રુજે છે। આજે આ હોલની અંદર ઉપસ્થિત આપ સૌ આહિર સમાજના વડીલો, આગેવાનો, યુવા દોસ્તો, આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ, આ વિસ્તારના સુજ્ઞ નાગરિકો અને દૂર દૂરથી તમારો કિંમતી સમય લઈને પધારેલા સૌ સુરત શહેરના મતદારો, બધાને મારા જય દ્વારકાધીશ, રામ રામ, જય ભારત। આજે આ સરસ મજાના સન્માન સમારોહનું અને સન્માન સમારોહના માધ્યમથી મારી વાત હું તમને કહી શકું, આગળનો વિચાર હું તમને કહી શકું એવું પ્લેટફોર્મ પૂરું પાડનાર અમારા આદરણીય માનનીય મથુરભાઈ બલદાણિયા સાહેબ, માનનીય અમારા જૂના અને જાણીતા બાલુભાઈ કાતરિયા સાહેબ, માનનીય ભાઈ શ્રી દિલુભાઈ બલદાણિયા, માનનીય પ્રવીણભાઈ, માનનીય કિશોરભાઈ, અમારી આખી ટીમ કે જે ઘણા લાંબા સમયથી આમ આદમી પાર્ટી સાથે જોડાઈને પોતાનું યોગદાન આપી રહી છે, આખી ટીમનો હું હૃદયપૂર્વક બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું। આ સિવાય મંચ ઉપર ઉપસ્થિત અનેક આગેવાનો, અમારી પાર્ટીના માનનીય સૌ હોદ્દેદારશ્રીઓ, વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં જેમણે ખૂબ જહેમત ઉઠાવી છે એવા સૌ આદરણીય હોદ્દેદારોનો પણ હું વિશેષ આભાર વ્યક્ત કરું છું। દોસ્તો, આજે ઠેર ઠેર, ગામડે ગામડે જ્યાં હું જાઉં છું ત્યાં લોકોમાં ખૂબ ઉત્સાહ છે, કેટલી બધી ઉર્જા, એટલો બધો ઉત્સાહ, હરખનો કોઈ પાર નહીં, ચારો તરફ એક જ વાત કે જય ગોપાલ કરે છે। પણ આ સફળતાની ઉજવણી છે, જીતની ઉજવણી છે, અને જીતે ત્યારે આખું ગામ ભેગું થઈ જાય, એ વાત જમાનામાં નવી નથી, આ તો સદીઓથી હાલતું આવ્યું છે। જે જીતે એની હારે બધા અને હારે એનો કોઈ નહીં। અમારી આ સફળતાની ઉજવણીમાં આખું ગુજરાત જોડાયું છે, પણ આ સફળતાનો પાયો અમારી નિષ્ફળતાથી ચાલુ થયો છે। અમે અમારા જીવનમાં નિષ્ફળ થયા, હાર્યા, પણ હિંમત ન હાર્યા ને ત્યાંથી અમારી સફળતાની શરૂઆત થઈ છે। દોસ્તો, 2022ની ચૂંટણીમાં બધાને, અમને સૌને એવું લાગતું હતું કે આ પાર્ટી કાંઈક કાઠું કાઢશે, પણ ધાર્યું પરિણામ ન આવ્યું, અને ધાર્યું પરિણામ ન આવ્યું એટલે ઘણી અણધારી ઘટનાઓ બની। અનેક લોકોએ આમ આદમી પાર્ટી છોડી દીધી, અને સીધી રીતે છોડીને ગયા હોય તો ભગવાન એને સુખી રાખે, પણ મેણા ટોણા કર્યા, આ પાર્ટીમાં આને અન્યાય થાય છે, આ જ્ઞાતિને અન્યાય થાય છે, આ વર્ગને અન્યાય થાય છે, આને પ્રભુત્વ નથી આપવામાં આવતું, ઓલી જ્ઞાતિનું વધારે હાલે, એવું બધું કેટલો બધો ટીકા ટિપ્પણી ને કચરો ઠાલવીને મૂળભૂત રીતે લોકો નિરાશ થયેલા, હતાશ થયેલા, ઉતાવળમાં કંઈક પામી લેવા દોડતા હતા ને કાંઈ ન મળ્યું એટલે માર્ગ બદલી લેવાની ફિરાકમાં હતા, એટલે ઘણા ભાગી ગયા। પણ આમ આદમી પાર્ટીમાં જે લોકો નિષ્ફળતાને જીરવી ગયા, નિષ્ફળતાને પી ગયા, સંયમથી, ધીરજથી, ધગશથી, ધીમા ડગલે હાલતા રહ્યા, એ આજે આ જીતની ઉજવણીનો હિસ્સો બનીને બેઠા છે, એ વાતનું ગર્વ છે। એટલે દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી પરથી એટલું શીખવા મળે છે કે હાર અને જીત એ જીવનનો હિસ્સો છે, પણ હિંમત ન હારવી એ આપણી ફરજ છે, એ આપણું કર્મ છે। હિંમત નહીં હારો તો દુનિયા એક વખત તમને જીતાડશે, કેમ કે આ સમાજ છે, સમાજથી હોશિયાર દુનિયામાં કોઈ હોતું નથી। સમાજ તમને ચેક કરશે, સમાજ તમને પારખશે, એક વખત નહીં 100 વખત પરીક્ષા લેશે, તમારા ટાંટિયા મજબૂત છે કે નહીં સમાજ ચેક કરશે, એકની એક જગ્યાએ ટકો એમ છો કે નહીં, સમાજ તમારો વાહો ચેક કરશે કે ખમી એક એમ છે ને, સમાજ તમારો કાળજુ ચેક કરશે, ફાટી જાય એવું નથી ને, સમાજ તમારું દિમાગ ઠેકાણે છે કે નહીં દિમાગ ચેક કરશે, સમાજ તમારો હાથ ચેક કરશે, ખજડ છે ઢીલો છે, સમાજ તમારું બધુંય ચેક કરે। અને સમાજને એમ લાગે કે હાથે મજબૂત, ટાંટિયા મજબૂત, વાહો મજબૂત, કાળજા મજબૂત, તો સમાજ દિલ ખોલીને સન્માન આપે છે, માન આપે છે, મત આપે છે, બધું આપી દે છે સમાજ। પણ એ તબક્કા સુધી પહોંચવાની કોશિશ કોને કરવાની છે? સમાજ તો પરીક્ષા લેશે, પણ એ પરીક્ષા આપવાની કોને છે? જેને આગેવાની કરવી હોય, જેને નેતા બનવું હોય, એને આ પરીક્ષા આપવાની છે। મારે આ વાત એટલા માટે કહેવી પડે છે, બધાને છે ને રાજ્યસભાની જગ્યા મળે તો બધા નેતા બનવું જ। મેં તો ગુજરાતમાં કોઈ એવો માણસ નથી જે ના પાડે કે મને રહેવા દો, સરળતાથી મળે, ચૂંટણી ન લડવી પડે, સંઘર્ષ ન કરવો પડે,
કાંઈ કર્યા વગર સીધી ઘરે આવીને રાજ્યસભા, કેમ કે રાજ્યસભા એવી વસ્તુ છે એમાં જીતે ને જીતે, લગભગ હારવાનું હોય જ નહીં એમાં. જે પાર્ટીની બહુમતી હોય એનો ઉમેદવાર જીતે. સૌને નેતા બનવું છે. પરીક્ષા કોણ આપવા માંગે છે? પરીક્ષા કોઈ આપવા માંગતું નથી. મારે મારા આજના વક્તવ્યના માધ્યમથી ગુજરાતભરના યુવાનોને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આવો રાજકારણમાં અને પરીક્ષા આપો, મોટી પરીક્ષા આપો, તમામ પરીક્ષા આપો, તમારી જાતને સાબિત કરો, તો સમાજ તમને ટેકો કરવા માટે હંમેશા હારે ઊભો છે. સમાજ એમનામ ટેકો હું કામ કરે? હું છું, અમારી હારે અનેક યુવાનો આંદોલન સમયે બધાય બહાર આવ્યા હતા. સભ્ય તો ઈ બન્યા, ધારાસભ્ય બધાય બન્યા, પણ ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યો ને આખા ગુજરાતમાં ઉજવણી થઈને ઈ ધારાસભ્ય બનવાની મજા અલગ છે. ધારાસભ્ય તો બધાય આંદોલન વાળા બન્યા ને, જેણે આંદોલન કર્યું વહેલા મોટા બધાય ધારાસભ્ય બન્યા. તો ઈ ધારાસભ્ય ને આ ધારાસભ્યમાં ફરક એટલો છે કે એમણે પાર્ટીની પરીક્ષા આપી, પાર્ટીની પરીક્ષા પાસ થાય એટલે પાર્ટી કીધું ચડાવી દો અને લાઈનમાં રાખી દો. અમે સમાજની પરીક્ષા આપી, સમાજના સુખમાં, સમાજના દુઃખમાં, સમાજની પીડામાં, સમાજની વેદનામાં, જ્યારે જ્યાં જેણે જેમ યાદ કર્યા એવી રીતે અમે યથાશક્તિ સમાજને નમીને સમાજનું કામ કર્યું. તો આજે બધાય સમાજે દિલ ખોલીને આશીર્વાદ આપ્યા. અને આપણે ત્યાં વર્ષોથી એ પરંપરા રહી છે, એ ખાનદાની છે કે આયરના આશરે આવે પછી એને કઈ ઉપાધિ ન હોય. અને આયરનો આશરો એમાં બધું આવી ગયું. હું આશરે ગયો તો મારું હાલી ગયું ભાઈ. એ વાતનો હું રાજીપો વ્યક્ત કરું છું. એ વાતનો હું સમાજનો બે હાથ જોડીને આભાર વ્યક્ત કરું છું. અહીંથી હું ગયો ત્યારે મને ક્યાં કોઈ ઓળખતું હતું, પણ હું તો એક મોટા ખોવડાના આશરે ગયો કે ભાઈ તમારા આશરે આવ્યા છીએ, માણસ નાનો છું પણ કામ મોટું કરીશ, વાત ભલે નાની હોય મારી. અને એ મેં આશરો માગ્યો, તમે બધાએ આશરો આપ્યો, ખૂબ મહેનત કરી. આમાં કોનું નામ લઉં કોનું બાકી રાખો, એક એક માણસનું યોગદાન એ યોદ્ધા જેવું યોગદાન છે, સેનાપતિ જેવું યોગદાન છે. દરેકે પોતાની ક્ષમતા બહારની મહેનત કરી છે. એક માણસ 10 કિલો વજન ઉચકી શકે એમ હોય, 100 કિલોનું મણિકું ઉઠાવી લે, એવું કામ આ ચૂંટણીમાં એક એક માણસે કર્યું છે. ક્ષમતા બહારની મહેનત. બધાની આંખમાં એક હરખ હતો કે કાંઈક સારું થશે, અને એ હરખ સાથે સૌએ કામ કર્યું. આહી સમાજે મદદ કરી, આહી સમાજના યુવાનોએ મદદ કરી, આગેવાનોએ મદદ કરી, જાહેરમાં મદદ કરી, અલગ રીતે મદદ કરી. સૌનો હું ઋણી છું, સૌનો હું આભાર વ્યક્ત કરું છું આ તબક્કે. દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણી ઉપરથી આપણે 2-5 બાબતોની શીખ લઈએ તો ભલું થાય. આજ ગુજરાત આખામાં અનેક પ્રશ્નો છે. આજે હું હમણાં વાલમનગર ગયો તો ખાડીપુર આવ્યું છે, ત્યાં હું લોકોને મળ્યો. ખૂબ મોટી સંખ્યામાં બહેનો બહાર આવી ધારાસભ્યને જોવા માટે, એની વાત સાંભળવા માટે, રજૂઆત કરવા માટે કે ભાઈ અમારે અહીંયા કાયમ દર ચોમાસે આવવું હોય છે. એ કહેવા માટે આવ્યા. એમણે એવું કીધું કે અહીં દર ચોમાસે પાણી ભરાઈ જાય છે. આપણે અહીંયા આ ખાડીમાં પાણી આજે ભરાઈ ગયું, એનાય સમાચાર મને મળ્યા. મિત્રો, મને એ પ્રશ્ન થાય છે, નાગરિક તરીકે, જનતા તરીકે આપણી પાસે 2 રસ્તા હંમેશા છે. કાં એવી મહેનત કરો કે પરિસ્થિતિ બદલાઈ જાય, અને બધી મહેનત કર્યા પછી પરિસ્થિતિ ન બદલાય તો એવી મહેનત કરો કે સરકાર બદલાઈ જાય. દર ચોમાસે જો પૂર આવતું હોય, દર ચોમાસે પાણી આવતું હોય, છતાંય પરિસ્થિતિ ન બદલાતી હોય તો ક્યારેક તો સરકાર બદલવાની કોશિશ કરો દોસ્તો. દર વર્ષે પાણી આવી જાય, દર વર્ષે ઘરમાં પાણી ભરાઈ જાય, બાળકોના પુસ્તક પલ્લે, કિંમતી સામાન પલ્લે, ઘર પલ્લે, અઠવાડિયું ડિસ્ટર્બ થાય, 2-5 લાખના ખાડામાં માણસો ઉતરી જાય. એ હાલત ન બદલાતી હોય તો વિચાર બદલો, પરિસ્થિતિ બદલવા માટેથી સરકાર બદલો. એ વિનંતી હું તો બધાને કરું છું દોસ્તો. ક્યાં સુધી આપણે આવું ચલાવશું? આ સુરતની અંદર મને એક સૌથી નહીં ગમતી બાબત આજે હું પહેલી વાર બોલું છું, કેમ કે પહેલા બોલ્યો નથી. મેં હંમેશા એ વાતમાં ધ્યાન રાખ્યું, બધું બોલી નથી નાખવું. અમુક વસ્તુ કામ કરતા જાવી. બધાને ભગવાને સમજણ આપી છે, હારું વિચારશે. આ સુરતની અંદર CR પાટીલ ને સંઘવી જેવા લોકો ઉપર આવ્યા પછી એક આખો ક્રેઝ આવી ગયો ચાપલુસી કરવાનો. બધી જ્ઞાતિના આગેવાનો જાણે CR પાટીલ મોટું પીરાણું હોય એમ ન્યા નેમાજ કરે.
મારી જેવા માણસની વાત એટલી બધી ખટકે કે તમારી કોમના 4 જુવાનિયા કોક સરકારી નોકરી માટે મહેનત કરે છે, કોકે દૂધની ડેરી ખોલી છે ન્યા સંઘર્ષ કરે છે, કોક ઘરનું ઘર લેવા માટે ખૂબ પરસેવો પાડે છે, કોક રાજકારણમાં પોતાની જગ્યા બનાવવા માટે તમારી નાતનો એક જુવાનિયો બહુ મથે છે. તમે એને કાંઈ માનતા નથી, તમે એને ભાવ આપતા નથી, તમે એને પૂછતા નથી. અને નાચના કહેવાતા બધા નેતા રોજ જાગીને CR પાટીલને નમસ્કાર કરી મારા જેવા જુવાનિયાને ખટકે કે અમે તમારા છીએ, તમે અમારી સામું કેમ નથી જોતા? અમારી ભૂલ હું, અમારો ગુનો હું, અમે શું ખોટું કર્યું છે, કેમ તમે અમારી સામું નહીં જોવો? અને રોજ જાગીને જોવો તો ગમે એ જ્ઞાતિનો પ્રોગ્રામ હોય, પાટીલના ફોટા મારીને ચરણ વંદના હાલતી હોય. અમને એ વાત એવી ખટકે કે આ શું હાલે છે? અને આ ચેપી રોગ સુરતમાં સૌથી વધુ હતો. એમાં કેમ કે તમે વિચારો, સમાજનું ફરજ શું છે? સમાજની ફરજ એ છે કે સમાજની વચ્ચેથી નીકળીને કોઈ છોકરો સંઘર્ષ કરતો હોય તો આંગળી ચીંધ્યાનું પૂર્ણ કરવું એ સમાજની ફરજ હોય. મોટા માણસના ટાંટિયા ઝાલવા 100 જણા તૈયાર હોય છે, નાના માણસનું બાવડું પકડવા એક માણસ તૈયાર નથી હોતો. સમાજનું કર્તવ્ય એ નથી કે નાના મોટા માણસના ટાંટિયા પકડો. સમાજનું કર્તવ્ય એ છે કે નાના માણસનું બાવડું ચાલો. આજે મારું સન્માન કરવા માટે એક ટીમ આવી હતી, મેં એને હાથ જોડીને કીધું કે ગોપાલ ઇટાલિયા જીત્યો તો શાલ ને બુકે ને સ્વાગત ને સન્માન ને ઓહો હો. ગોપાલ ઇટાલિયાને પોલીસે ધોકા માર્યા તેથી કોઈ મલમનો ડાબલો લઈને ક્યાં નો આવ્યું? અમે કઈ દારૂ વેચતા તો જેલમાં નહોતા ગયા? અમે કોઈ ડ્રગ્સ વેચવાની દુકાન નહોતી ખોલીને પોલીસે પકડ્યા હતા? અમે કોઈ જમીન માફિયા નહોતા કે જમીન પચાવી પાડીને જેલમાં ગયા તો સમાજ છોડાવવા નહીં આવે? સમાજની લડાઈ લડતા આમ જનતાનો મુદ્દો ઉઠાવતા જેલમાં ગયા. મથુરભાઈ મારી હારે અહીંયા ઉધના પોલીસ સ્ટેશનમાં, ભાઈ હરેશભાઈ હતા, બાલુભાઈ અનેક વખત ડિટેન થયા છે. CR પાટીલ, સંઘવી કેવા લોકો છે, અને આપણે કઈ ભૂમિમાંથી આવીએ છીએ, આપણો વારસો શું છે, આપણું ખાનદાન શું છે? આપણે તો ધરતીમાંથી ધાન પકવી મહેનત કરી પરસેવાના પૈસે જીવવા વાળી કોમના માણસો છીએ. આપણને આવા 2 નંબરની કમાણી ઉપર પડી બેઠેલા નેતાઓની આગળ પાછળ ફરવું પોહાય કેવી રીતે? મને તો એક યુવાન માણસ તરીકે એ વાતમાં લોહી ઉકળી ગયું. અમે સંકલ્પ કર્યો કે હારવી કે જીતવી 1000 હાથવાળો નક્કી કરશે, પણ બાંધી લેવું એ હું નક્કી કરીશ, અને બાંધી લેવાનો. અને એમાં મેં ક્યાંય દહીં દૂધમાં પગ નથી રાખ્યો. અનેક વખત એવા સંજોગ આવ્યા કે રાજકારણમાં આવવાની ધગશ તો ઘણી હોય, હું ઘણા જુવાનિયાને ઓળખું છું અલગ અલગ જ્ઞાતિના, પણ પાછા પડી જાય. મને મારી નાતમાંથી ટેકો નહીં મળે, અમારી નાતમાં ભાજપનો વેલાભાઈને ટિકિટ મળી એટલે મને ટિકિટ નહીં મળે, મને મત નહીં મળે, અમારો સમાજ ઓલી પાર્ટીમાં છે, ઓલી પાર્ટી. મિત્રો, મારે યુવાનોને એક વિનંતી કરવી છે, આપણે કોણ છીએ આ બધું નક્કી કરવા વાળા કે આપણો સમાજ ક્યાં મત આપશે અને કયા નેતાને મત આપશે? આપણા હાથમાં એટલું જ છે કે હું મારી ક્ષમતા સમાજને કેટલી હદ સુધી બતાવી શકું એમ છું, મંડો બતાવવા. જોવા વાળો હજી ખૂણામાં કોક માણા બેઠો છે. ગોપાલ ઇટાલિયા એ વાટે રે કે મને મારી નાત મત આપશે તો હું 100 વર્ષે ચૂંટણી ન જીતું, પણ ગોપાલની અંદર કવત ઈશ્વરે કેટલું ભર્યું છે એ મંડો બતાવવા તો હશે એટલા બધાય મત આપશે કે નહીં છોકરો બળુકો છે. રાજનીતિમાં યુવાનોએ આગળ આવવાની જરૂર છે, પણ મૂંઝાવાની જરૂર નથી. હજારો છોકરા મૂંઝાઈ જાય છે, મને ટિકિટ નહીં મળે, મને હોદ્દો નહીં મળે, હું જીતી શકીશ કે નહીં જીતી શકું, મારી પાસે પૈસા નથી, મારો પ્રચાર કોણ કરશે, ઓલો મારા વિરોધમાં છે, ઓલો મારા વિરોધમાં છે, આણે મારા વિરોધમાં પોસ્ટ મૂકી, આણે વિડીયો બનાવ્યો. આવી નાની નાની વસ્તુ એક ઉગતા નેતાને દબાવી દે છે. કે મારી જેવા કાબા માણામાં તો ઉપાધિ નથી, ગમે એવું બોલે નહીં, મને તો કોઈ દી કઈ ફેર જ ન પડે, હું તો 2 રોટલી વધારે ખાઈ લો ને વિડીયો જોતા ખાવ પાછો, દાંત કાઢતો જાઉં, ખાતો જાઉં, આનંદ આવે કે ઓહો કેવા કેવા માણસો આપણું નામ લે છે. મારી જેવા નાના માણાનું નામ મોટા માણા લે તો અમને શેર લોહી ન ચડે? નગર જે લોકો બોલવાના પૈસા લેતા હોય, આપણું નામ મફતમાં બોલે, એનાથી સારું જીવનમાં હોય હું? એનાથી સારું કઈ હોય જ નહીં ને. હાવ મફતમાં ગોપાલ ઇટાલિયા નામ આવે, છાપામાં આવે, ટીવીમાં આવે, સ્ટેજ ઉપર આવે. હું એ વાતને એન્જોય કરું છું, મજા આવે છે. પણ મારી દોસ્તો એ વિનંતી છે કે આગળ આવો, નિરાશ ન થાવ, હતાશ ન થાવ. પરીક્ષા આપો, બધા જીવનની પરીક્ષા આપશો તો સમાજ તમને ખૂબ આપશે. પાર્ટીમાં કામ કરવા માટે થઈને ઘણીવાર મેં એવું જોયું છે, હું જયારે પાર્ટીનો પ્રદેશ પ્રમુખ હતો તો અલગ અલગ
પાર્ટીની અંદરના કાર્યકર્તા બહારના લોકો કે તમારી પાર્ટીમાં ફલાણા જિલ્લાનો પ્રમુખ ઓલી જ્ઞાતિનો હોવો જોઈએ, આ જ્ઞાતિને આ હોદ્દો આપવો જોઈએ, ઓલાને ઓલો હોદ્દો આપવો જોઈએ. દોસ્તો, આપણે એક વાતને મગજમાં ફિટ કરવાની જરૂર છે કે વ્યક્તિ પાર્ટીના હોદ્દાથી મહાન નથી. પાર્ટીનો હોદ્દો તો આજ છે, કાલ નથી. આ પણ ખૂણાની ખુરશીમાં બેહાડી દીધો તો એનાથી નેતા નહીં કોઈ બની જાય. નેતા બનવા માટે 4-5 સૌથી મહત્વની બાબત છે જે નવી પેઢીના જુવાનિયાઓએ શીખવા જેવી છે. નેતા બનવાનો સૌથી મોટો ગુણ છે સહન શક્તિ. જેટલું આપણી હારે અન્યાય થાય, અત્યાચાર થાય, આપણને એમ લાગે કે બહુ ખોટું છે, બધું તમે સહન કરી જાઓ અને દરિયા જેવું કોળું દિલ રાખો તો દરિયા જેવડો પ્રેમ મળે. નાની નાની વાતમાં તમને વાંધા પડવા મને, મારું નામ માઇકમાં ન લીધું, મારો ફોટો નથી, આ જગ્યાએ ફોટો નાનો કરી નાખ્યો, આ ગોપાલભાઈના ભાષણમાં મારું નામ ન બોલ્યા, મેં આટલું કર્યું મને બોલાવ્યો નહીં, પહેલી લાઈનમાં બેહાડ્યો નહીં, અમારા સમાજનું નામ લીધું નહીં, આ માણસને બોલાવ્યો નહીં. આ બધી વસ્તુ જીવનમાં ક્યાંય પહોંચાડતી નથી. આપણે આપણી નાની દુનિયામાં મજા લઈએ છીએ. આપણી 5 જણાની ટોળકી આપણને ઉશ્કેરે, તારું નામ ન લીધું, તું ફેસબુક પર પોસ્ટ મૂક ને ગોપાલભાઈને ટેગ કર. ગોપાલભાઈને કાંઈ ફરક પડતો નથી. આપણે વાહે રહી જાવી છે. આમાં નેતા બનવાનો પહેલો ગુણ છે કે કાળજું મોટું કરવું, હૃદય વિશાળ કરવું. હું ચૂંટણી જીત્યો પછી મેં 2 વખત મારું દિલ મોટું કર્યું કે કાંઈ વાંધો નહીં, ભૂતકાળમાં મારાથી કાંઈ ઈ સ્વભાવ, ઈ સમજણ, ઈ ઉંમર પ્રમાણે હું કાંઈ બોલ્યો. હવે સમાજે મને મોટી જવાબદારી આપી છે, વજનદાર માણા બનાવ્યો છે, મારી ઉપર ભાર મૂક્યો છે, તો હું વિનમ્ર બનું છું અને ભૂતકાળની ભૂલની માફી માંગી અને હવે તમારા આશીર્વાદથી આગળ વધવા માંગુ છું. અને ઈ વાત મેં બધા પ્લેટફોર્મ પર કીધી. કેમ કે વિનમ્ર નહીં બનીએ, સંયમ નહીં રહ્યો જીવનમાં, તો કોઈ આગેવાની બનવા નથી. દોસ્તો, આ વિસાવદરની વિધાનસભાના જીતની સફળતાના સારથી તરીકે મારે અમારા 2 ખાસ આગેવાનને યાદ કરવા પડે. અમારા માનનીય પ્રવીણભાઈ રામ, એમણે ખૂબ મહેનત કરી છે. દોસ્તો, 2015માં જ્યારે હું સરકારી નોકરીમાં હતો, આમાંથી અડધા આમ આદમી પાર્ટીમાં નહોતા. એ સમયે ઇકો ઝોનની લડાઈ પ્રવીણભાઈ રામ લડતા હતા. એની ઉંમર બહુ નાની હતી અને તેમ છતાંય હજારો લોકોની આગેવાની લીધી, અવાજ ઉઠાવ્યો અને ઇકો ઝોનની લડાઈને મજબૂત બનાવી અને 2015 થી લઈ 2025 સુધી એ લડાઈનું નેતૃત્વ કર્યું. વિસાવદર અને ભેસાણના અનેક ગામડાઓની અંદર ઇકો ઝોન લાગે છે. પ્રવીણભાઈની 10 વર્ષની મહેનતના કારણે પ્રવીણભાઈ ઉપર જનતાનો ભરોસો છે કે આ માણસ લડી બતાવશે. એ ભરોસાના કારણે વિસાવદરમાં ઇકો ઝોનના જે ગામડા છે એમાં ખૂબ આશીર્વાદ અમને મળ્યા. એ બદલ પ્રવીણભાઈનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. અમારા ધારાસભ્ય માનની હેમંતભાઈ ખવા, એ બહુ રાજકીય કુનેહવાળા માણસ છે. હરદા બાપાનું રાજકારણ છે 50 વર્ષનું અને એમના વારસામાં પછી હેમંતભાઈ ખવા અત્યારે ધારાસભ્ય છે. આમ તો 3 પેઢીથી રાજકારણમાં છે, એટલે એની રાજકારણની સમજણ, આવડત, કૂટનીતિ, જે કાંઈ કહી શકાય એ એના લોહીમાં છે. હેમંતભાઈ આમ મારી જેમ ભાષણ કરવાથી આગા ભાગે કાયમ અમે કહીએ કે ભાઈ 2 શબ્દો કહો, મને કે ઈ ન આવડે, મને તમે બીજું ગોઠવવાનું કે હું ગોઠવી દઉં. અને આ વખતે હેમંતભાઈએ ગોઠવવાનું બધું કામ હેમંતભાઈએ માથા ઉપર લીધું હતું અને જે કાંઈ ગોઠવું છે એ તમારી નજર સામે આવી ગયું. એવું ગોઠવું, એવું ગોઠવું, ઓલાને ખબર ન પડી ક્યાં કોનું ગોઠવાઈ ગયું. અને તમે વિચારો, જામનગર જિલ્લાની ટીમને વડાલ જિલ્લા પંચાયતની જવાબદારી સોંપી હતી. ભાજપ એમ માનતું હતું કે ભાઈ વડાલ છે એ પહેલો રાઉન્ડની મતગણતરી છે. ચોકી, ભિયાળ, કેરાળા, કાથરોટા, વડાલ, ડેરવાણા બધા ગામડાઓ પહેલા રાઉન્ડની મતગણતરીમાં આવે. ભાજપને અંદર ખાને સર્વે એવો હતો કે 4,500 જેટલી મતની લીડથી પહેલો રાઉન્ડ ભાજપ જીતશે. જોકે એમાં એની વાત ખોટી નહોતી, વર્ષોથી એવું થતું આવ્યું. પણ એ વડાલ જિલ્લા પંચાયત સીટની જવાબદારી અમારા તુલસીભાઈ લાલૈયા અને હેમંતભાઈ ખવાને સોંપવામાં આવેલી. અને આ વડાલ જિલ્લા પંચાયતનો પહેલો રાઉન્ડ પૂરો થયો તો 945 મતની આમ આદમી પાર્ટી લીડ આવી. એ અમારા માટે આશ્ચર્ય હતું, કેમ કે અમે એમ હતું કે કદાચ નહીં એટલો સપોર્ટ મળે. પણ પહેલા જ રાઉન્ડ થી આમ જો ભાઈ ભૂકા કાઢી નાખ્યા અને પછી ત્યાં કોઈ મતગણતરી કેન્દ્ર ખાલી થઈ ગયું. વયા ગયા બધા સમજીને કે હવે અહીં ઊભું ન રહેવાય, અહીં ડખો થાય. અને એવું કામ માનનીય શ્રી હેમંતભાઈ ખવાએ કર્યું છે. મથુરભાઈ ખૂબ મહેનત કરી છે, દોડ્યા છે, સતત પ્રવાસ કર્યો, આગેવાનોને મળ્યા, સમાજના લોકોને મળ્યા. ન્યાનાય અમારા ઘણા કાર્યકર્તાઓ છે, મને બધાના નામ આવડે છે પણ હું બધું નામ લેતો નથી, પણ વિશેષ બધાનો હું આભાર માનું છું. દોસ્તો, આ વિસાવદર વિધાનસભાની ચૂંટણીએ
આપણને બે સંદેશ આપ્યા છે. બીજા એક કે આ કોંગ્રેસ વાળા જેટલી વાર ચૂંટણી હારે ને એટલી વાર ઈવીએમ ના રોદણા રોવે, સાજ્યા લેવાનું તૈયાર જ હોય. 5 વર્ષ મહેનત કરવાની નહીં, ચૂંટણીમાં કોઈ મેનેજમેન્ટ કરવાનું નહીં, એની પાસે મુદ્દો ન હોય, માણસ ન હોય, મેનેજમેન્ટ ન હોય, માર્ગદર્શન ન હોય, માર્ગદર્શક ન હોય, કોઈ દેવા વાળો હોય, લેવા વાળા ન હોય, અને એમ નામ નાયા ધોયા વગરના ચૂંટણી લડવા દર ચૂંટણી આવી જાય અને હારી જાય એટલે ઈવીએમ એવા સાજ્યા લે, એવા સાજ્યા છાતી ફાટી જાય એવા સાજ્યા લે. અને એના કારણે અમને બહુ તકલીફ પડી છે. એણે લોકોના મનમાં ઈવીએમ નો ડર ભરાવી દીધો. ગામડે ગામડે લોકો, એક વાત મને, હું 2 મહિના અગાઉ ગયો તો લોકો પૂછતા, ગોપાલભાઈ તમારી હારે તો છે પણ ઓલું મશીન વાળું જરાક જોજો, બહુ બીક લાગે છે. ગામડે ગામડે લોકોના મનમાં બીક પહેરી ગઈ. લોકો ડરતા હતા કે હારું કાંઈક તો ઊંધું નહીં થાય. વિસાવદર વિધાનસભાની ચૂંટણીએ એવું સાબિત કર્યું કે સાચો મુદ્દો લઈને આવો, સાચો માણસ લઈને આવો, સાચી ટીમ લઈને આવો, હરખી રીતે મેનેજમેન્ટ કરો તો આખી સરકારને જનતા હરાવવા તૈયાર બેઠી છે. ઈવીએમ બીવીએમ ની કોઈ ચર્ચા જ નથી. નહીં તો રવડી મોટી સરકાર લાગી ગઈ. ઈવીએમ થી ચૂંટણીઓ જીતાતી હોત તો હું કામ 400 જણાને ધાડું ઉતર્યું. પણ દોસ્તો, હું આજે છાતી ઠોકીને કહું, પહેલાય મને ખબર હતી કે ઈવીએમ બીવીએમ નો કોઈ ગડબડ નથી. તમે કામ ન કરી શકો, તમે પરીક્ષા ન આપી શકો, તમારામાં કઈ દેવત ન હોય, તમારામાં કોઈ કોવત ન હોય તો ગામ થોડું નવરું છે તમારી વાહે ઢવડાય. અમે સાચી ટીમ લઈને ગયા, અમારી ટીમ છે. ઉમેદવાર તરીકે સાચો માણસ પાર્ટીએ મૂક્યો, સાચું મેનેજમેન્ટ કર્યું તો ભાજપના મુખ્યમંત્રી CR પાટીલ સંઘવી બધા જ લોકોને જનતાએ પરાસ્ત કરી બતાવ્યા. બીજી બાબત, વિસાવદરની જનતાએ પણ એક સંદેશ આપ્યો છે કે ભાજપને હરાવી શકાય છે. આ સૌથી મોટો સંદેશ વિસાવદરથી આવ્યો છે. આજ ભાજપના લોકો અને આમ જનતામાં કેટલાક લોકો મનથી બહુ થાકી ગયા છે, હતાશ થઈ ગયા છે કે હવે આનું કાંઈ નહીં થાય, હવે આને નહીં હારે, આ બહુ મોટા થઈ ગયા છે, આની પાસે પૈસા છે, ગુંડા છે, પોલીસ છે, દારૂ છે, સત્તાનો ડર છે, બધું જ લોકો મનથી હતાશ થઈ ગયા છે કે હવે આનું કાંઈ નહીં થાય. પણ વિસાવદરની જનતાએ આપણને સંદેશ આપ્યો છે કે તમે ધારો તો આખી સરકારને હરાવી શકાય છે. તમારે ધારવું કે ન ધારવું એ તમારા હાથમાં છે. દોસ્તો, ભાજપની સરકારમાં દમ નથી, ભાજપની સત્તામાં કોઈ બળ નથી, ભાજપના પૈસા, ભાજપની પોલીસ, ભાજપના ગુંડા, ભાજપનો દારૂ, ભાજપનો ડર, એમાં તાકાત નથી. તાકાત આપણા મનની અંદર તાકાત છે. આપણું મન જે દિવસે સંકલ્પ લઈ લે છે કે આ ચોરને ભગાડવા છે, તેથી દુનિયાની કોઈ તાકાત આપણને રોકી નહીં શકે. દોસ્તો, આપણે કેટલું સહન કરીએ તમે વિચારો. મુદ્દો માત્ર પૂર પૂરતો નથી. આજ આપણા છોકરા ભણાવવા માટે આ સુરત જેવા શહેરમાં ગરીબ માણસોએ કેટલી લાચારી કરવી પડે. તમે કલ્પના કરો કે આજ બધી જ્ઞાતિમાં 3 જ્ઞાતિ છે. આપણે એમ કહીએ કે આ X સમાજ છે, આ Y સમાજ છે, પણ એવું નથી. હકીકત અલગ છે. દરેક જ્ઞાતિની અંદર 3 જ્ઞાતિ છે. એક જ્ઞાતિ, એમાં આખી એક જ્ઞાતિનો પહેલો ભાગ ગામડામાં રહેશે, જે ખેતી મજૂરી કરીને જીવન જીવે છે. એની એ જ્ઞાતિનો બીજો ભાગ શહેરમાં રહે છે અને મજૂરી કરે છે. એની જ્ઞાતિનો ત્રીજો ભાગ શહેરમાં રહે છે અને સુખી જીવન જીવે છે, રૂપિયા કમાય છે, ખૂબ પૈસા વાળા છે. એક જ્ઞાતિમાં 3 જ્ઞાતિ છે. સરકારને એ વાતની ચિંતા નથી. એક જ્ઞાતિમાં 3 જ્ઞાતિઓ, એમાં જે સૌથી રૂપિયા વાળા હોય અને 2 ખિસ્સામાં ભરી અને જ્ઞાતિને બતાવે છે કે તમારા અમારી હારે છે, તમારા અમારી હારે છે, હવે તમે ટીંગાવો. પણ આપણી જ્ઞાતિમાંથી આપણો એક ભાઈ ગામડામાં રહે છે, મજૂરી કરે છે, કોઈક ઢોર ચારે છે, કોઈક ટ્રેક્ટર હાંકે છે, કોઈક ખેતી કરે છે, કોઈક મજૂરી કરે છે. એની ચિંતા નથી અહીંનો માણસ કરતો, નથી સરકાર કરતી, અને કોઈ એની ચિંતા નથી કરતું. કેટલાક આપણા જ ભાઈઓ છે જે ગામડેથી ખેતીમાંથી થાકીને, કંટાળીને, હતાશ થઈને શહેરમાં આવ્યા છે. અહીં એની પાસે મોટો ધંધો, રોજગાર, રૂપિયા નથી, પણ અહીંયા મજૂરી કરે છે, અહીંયા વેઠ ઉતારે છે. એનું કોઈ છે નહીં. દોસ્તો, દરેક જ્ઞાતિને પોતાની જ્ઞાતિના રૂપિયાવાળા હામામ ટેબલ ઉપર શોકેસની જેમ ભાજપે મૂક્યા છે. એને જોતા રહેવાનું, મત આપતા રહેવાના. ભાજપનું હાલે, શોકેસનું હાલે ને ગામ એમના લોલમ લોલ હાલે છે. આ પરિસ્થિતિ બદલવાની જવાબદારી કોની છે મિત્રો? આપણે ગામડું મૂકીને શહેરમાં આવ્યા, હારી હરાઈ અહીં કોઈ નથી આવ્યું, બધા લાચારીમાં આવ્યા. બાપ દાદાનું ગામ, બાપ દાદાની સીમ, આપણા ઉર્ધન દાદા, આપણા માતાજી, આપણી કેટલી યાદો ગામડામાં પડી છે. એ બધું મૂકી
કચવાતા મને લાચારીથી આપણે અહીં શહેરમાં આવ્યા છીએ રોટલો રળવા, અને અહીંયા આવ્યા પછી આપણી શું હાલત છે? ક્યારેક સોસાયટીમાં પાણી ભરાઈ જાય છે, ગુજરાતના મોટા શહેરોમાં બેફામ ડ્રગ્સ વેચાય છે, આપણા છોકરા ડ્રગ્સના રવાડે ચડે છે, સરકારમાં કોઈ બોલવા તૈયાર નથી કે આ ખોટું થાય છે, તમે અમારા જુવાનિયા ન બગાડો. ચૂંટણીઓમાં ભાજપ વાળા દારૂ પાય છે, જુવાનિયા બગાડે છે, કોઈ બોલવા વાળું નથી કે તમે અમારા જુવાનિયાને બરબાદ ન કરો બાપા. શાળાની અંદર માસ્તરોના ઠેકાણા નથી, ક્લાસરૂમના ઠેકાણા નથી, કોઈ સુવિધા નથી. પ્રાઇવેટ શાળાઓની અંદર માંડ માંડ કોક માણસ છોકરું ભણાવે તો શાળા છે ઈ પઠાણી ઉઘરાણી કરે. અનેક એવા કિસ્સા સુરતમાં સામે આવ્યા, છોકરાને બહાર કાઢી મૂકે, ટોયલેટમાં પૂરી દે, ક્લાસરૂમમાં બેસવા ન દે. તમે વિચારો કે આઝાદીના 75 વર્ષ પછી જો અવડો મોટો મહાન ભારત દેશ, ભારતમાં જન્મેલા એક બાળકને ભણાવી ન શકે તો ધૂળ પડી લોકશાહીમાં. ભાઈ નથી કઈ આવું લોકશાહી બોકશાહી જેવું દેશમાં. અવડો મોટો દેશ આપણા એક દીકરાને કે દીકરીને ભણાવી નહીં કે એક દીકરા કે દીકરીએ ભણવા માટે લાચારી કરવી પડશે આ દેશમાં. આ દેશ પાસે નથી એવી ક્ષમતા, આ દેશની જનતામાં નથી એવું બળ કે આપણે આપણા બાળકોને ભણાવી શકીએ. દોસ્તો, આપણે વિચાર ક્યારેક કરવો પડશે કે કઈ દિશામાં ગુજરાતને આ લોકો લઈ ગયા છે. અહીં બલિદાનનો વારસો છે, અહીં માથા આપી દીધાનો વારસો છે, વીર દેવાય તાપા બોદરે દીકરાના દાન દઈ દીધાના દાખલા આ ગુજરાતમાં છે. અહીં શું દાખલા નથી? અહીં દાતારીના દાખલા છે, વીરતાના દાખલા છે, બલિદાનના દાખલા છે. અને ઈ ગુજરાતમાં બુટલેગરોના હાથમાં સરકાર આવી જાય એવો દાખલો બેહે. અને ઈ બુટલેગરોની સરકાર બનાવવામાં આપણા બધાનો ફાળો હોય તો આપણે તે કંઈક વિચારવાનો પ્રશ્ન તો ખરો. સુરતમાં બેફામ ડ્રગ્સ વેચાય છે દોસ્તો, ચિંતા કોણ કરશે નહીં? સમાજના રૂપિયાવાળા લોકો તો CR પાટીલના ગુલામ બની ગયા છે. પણ નાનો માણસ કે આજે હું અનેક છોકરાને ઓળખું છું, કોક MR છે, કોક મેડિકલ લાઈનમાં ભણે છે, કોક સરકારી નોકરીની તૈયારી કરે છે, એનાય મોટા સપના છે, એની સામું કોઈનું ધ્યાન નથી. દોસ્તો, વડીલો, યુવાનો, અમારી વિનંતી છે કે તમે અમને આશીર્વાદ આપો. અમે નવી પેઢીના જુવાનિયા છીએ, અમે કંઈક કરવા માંગીએ છીએ, અમારી પાસે સપનું છે, એ સપનું પૂરું કરવાની હિંમત છે, નિષ્ઠા છે. અમે અમારી જગ્યાએ ટકી રહ્યા, અમારા ટાંટિયા મજબૂત છે, અમે ફેરફાર કરવા વાળા માણસો નથી. રાજનીતિમાં બધાય વંડિયું ઠેકી ગયા. આ ગોપાલ ઇટાલિયો એક એવો પહેલો માણસ છે જે પાટીલથી બીતો નથી દોસ્તો. એને આખા ગુજરાતને બીવડાવ્યું. ને વિશાખ જુનાગઢમાં કિરીટ પટેલ ને સુરતમાં CR પાટીલ, બે માસિયાઈ ભાઈ જેવું કામ છે. પણ હું પહેલો માણસ છું જે બેમાંથી એકથી બીતો નથી. હવે તો હું તમારી પાસે આશા રાખું ને કે હવે તો અમને આશીર્વાદ આપો. હવે તો અમારો શું વાંક છે? હવે તો અમારો હક છે ને તમારી પાસે માગવાનો કે આપો, અમને આશીર્વાદ આપો, સપોર્ટ આપો, 4 હારા જુવાની આપો, અમારી પાર્ટીમાં મોકલો. એનું ઘડતર થશે, શિક્ષણ થશે, બોલતા શીખશે, અવાજ ઉઠાવતા શીખશે, લડતા શીખશે, રાજનીતિ કરતા શીખશે, પાર્ટીનું કામ શીખશે, અને આવનારા દિવસોમાં સમાજને ખારો નેતા મળશે. દોસ્તો, હું આપ સૌનો આભાર માનતા મારી વાત પૂરી કરતા પહેલા લાગણી વ્યક્ત કરું છું કે વિચારવાનું ચાલુ કરો. વિચારવાનું ચાલુ આજથી કરશો તો પરિણામ એનું 2 વર્ષે, 5 વર્ષે, 7 વર્ષે આવશે. અમે બધાય અમારી ઉંમર જોવો, અમારા પહેરવેશ, લુગડા બધા જોવો, આવા બધા સીધા સાદા સિમ્પલ ઘરના માણસો. અમે કોઈ નેતા નથી. ધારાસભ્ય બનાવ્યો હોય હજુ મને એવું લાગતું નથી કે ધારાસભ્ય એટલે અમુક હું બની ગયો, આમ ઉભું રહેવાનું કે આમ ઉભું રહેવાનું, ખબર જ નથી પડતી કાંઈ. લોકો મન જોવે છે એને આશ્ચર્ય થાય છે, એટલે આ તો હાવ સિમ્પલ માણસ. એટલે મને એમ થાય નકર હોવો કેવો જોઈએ. હું ઓલા ગામડે ગામડે જાઉં લોકો ડોળા કાઢી કાઢીને જોવે છે મારી સામે આમ. એટલે એને તો ધારાસભ્યને કેવોય જોયો હશે વર્ષોથી, આમ મોટી તોપ હશે, ખૂંખાર ને આમ અજડબમ ઉભું રહેવાનું, એની અડખે પડખે 10 જણા ટાઈટ ઉભા હોય ને આઘારે જો, એવા જોયા છે. એની વચ્ચે હું હવે આ ચપલા પહેરીને ગમે ગારામ થઈને બે જાત, ઓલા મારી હામું આમ જો લે હાલે લે. એને એટલી જ વસ્તુમાં આશ્ચર્ય થાય છે કે આ કેમ બે ગયો. મને એમ થાય છે કે તમારે ક્યાં બે આવવાના? મને તેમાં નવાઈ નથી લાગતી. આપણે તો ધૂળ ઢેફાના માણસ છીએ. આપણા માવતરે આપણને જમીનના સંસ્કારો આપ્યા છે. ભોં ઉપર પગ રહેવા જોઈએ, ભોં ઉપર માણા રહેવો જોઈએ. ભોં મૂકી જ મરી જવાના છે. આપણે ભોંના માણસ છીએ. આપણને ભોંએ પેદા કર્યા. આપણા બધાનો વારસો કુળ શું છે? આપણું કુળ ભોં છે. ભોંમાંથી આપણે ઉગી નીકળીએ. ભોં ઉપર આપણા પગ છે, ભોંથી આપણો વિચાર છે, અને આપણે એવા ને એવા રહીએ. અમે એવા માણસ છીએ. અને એટલે હું આશા રાખું છું કે જે હવામાં ઉડે છે ને ઉપરથી વળાઈ દો, અને ભોં વાળાને છે ને એને જાળવી દો. બધાનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આ તબક્કે મારાથી કોઈનું નામ લેવામાં કે કોઈની
નોંધ લેવાનું ચૂકાઈ ગયો, કેમ કે હવે પછીથી કાયમી ચિંતાનો વિષય છે. આ 3-4 કાર્યક્રમ કર્યા ને જેવો કાર્યક્રમ પૂરો થાય ને મને કોઈ ખૂણામાં લઈ જાય છે. કેમ આનું નામ ન બોલો, નાનું બાગ હમણાં 3 દી થામ જ હાલે છે. અને મેં કીધું ભાઈ મને નવો બન્યો શું છે, થોડોક રહેવા દેજો. આ નામની ડખાડુખીમાં કઈક બોચી કાપી લેતા નહીં, કેમ કે લાગણી છે બધાની, આ પ્રેમ છે બધાનો. પણ જયારે માઇક ઉપર બોલતા હોય ત્યારે જેનું મોઢું દેખાય ને એનું નામ યાદ આવે, કેમ કે આપણા મનમાં કેટલું હાલતું હોય કે હું આ બોલીશ, આ બોલીશ, આ બોલીશ, એમાં કઈક રહી જાય એટલે ઈ માણસ ખૂણામાં લઈ જાય અને વોટ્સએપ ગ્રુપમાં પેલા લેફ્ટ થઈ જાય, નારાજગી વ્યક્ત કરવા. નહીં હાલે પાર્ટીમાં, મારું કામ જ નથી કઈ, અમારી અહીં કઈ નોંધ જ ન હોય, અમારે રહીને કામ જ શું છે. એટલે ભાઈ અમારી આખું ભાષણ જ એની ઉપર હતું, સહન કરતા શીખો. ત્યાં ભાષણ પૂરું કરીને વોટ્સએપ કર્યું, નીકળી ગયો. હવે આમાં કરવાનું એટલે સંઘર્ષની એક અલગ મજા છે. આ બધું શીખવું, આ બધું જીરવી જવું, હસતા મોઢે આ વાતને સહન કરી જાવી અને છતાંય સમાજનું દાંત કાઢતા કાઢતા કામ કરવું ને, એ બહુ મોટી કળા છે દોસ્તો. અને એ કળાને તમે આશીર્વાદ આપજો જો તમને દેખાતી હોય તો. હું સમસ્ત આહિર સમાજનો ખૂબ ખૂબ ઋણી છું, સૌનો ખૂબ ખૂબ આભારી છું. તમારી પાસેથી આશા રાખું છું કે અમારી આખી પાર્ટીને, અમારી આખી ટીમને તમારા આશીર્વાદ મળે. જ્યાં ચૂંટણી હોય કે ચૂંટણી ન હોય, તમને અમારી જરૂર પડે તો અમને યાદ કરજો. તમારું માર્ગદર્શન હોય તો મથુરભાઈના માધ્યમથી કે અમારા કિશોરભાઈ કે અમારા બાલુભાઈના માધ્યમથી માર્ગદર્શન મારા સુધી પહોંચાડજો. તમે બધાએ જે સપોર્ટ આપ્યો એ બદલ આભાર. જય દ્વારકાધીશ.